તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો? તો આજે આપણે જે ઝાર 5-6 દાડા થઈ ગયા હતા એ હવે જુઓ ઉગવા માંડી છે ઝાર। અરે આટલી ઝાર વાઈ છે ગાયો માટે, કેમ કે ગાયો વધારે એટલે લીલું તો ખડ હોય ને તો જોવે આપણે। અને તલે બતાવી દઉં, તલનો આપણો વિડીયો હતો તમે જોયો છે। હવે કેટલા મહિનો નહીં થયો હોય, મહિનો 25-26 દાડા થયા છે। અને હવે તમે તલ વાતાડો કેવડા તલ થયા જોઈ લો। આવડા જો હવે આવડા તલ થયા છે। અને હવે આપણે તલમાં પાણી વાળવાનું છે કાલ। આ તો આપણે એડે વાળતા હતા, પી રહ્યું આપણે જે ઝાર હતી એમાં પણ પાણી પી રહ્યું હોય। ને તમને વાડી દેખાડું, જો આ જે પેલું ઝાડ દેખાય, જે પેલું ધોળું દેખાય એ આ બધી આ ફરતે ઓમ જેટલે તમારી નજર જાય ને એટલે આ બધી ફરતે અમારી વાડી છે, બધી અમારી વાડી છે। અને જો તમારે જે પેલા ધુમાડા દેખાય છે ને એ તમને લાગતું છે તો હળજ્યું હશે, હળજ્યું નહીં। જે ઘઉં હોય ને ઘઉં હવે તો કટરથી વાઢે, અને ત્યાં બીજા આપણે દાંતે વાઢે। હવે કટરથી વાઢે ને જે નીચે હોય ને, તમે વિડીયો જોયો હશે, જે કાપે ને કટરથી એને જે નીચે હોય ને એ બાળી નાખે, એ અત્યારે બાળે છે એટલે ખેતર હાવ ચોખ્ખું થઈ જાય। અને પછી એમાં પાણી પાવાનું, એટલે જે જમીન ના પાયું હોય ને પાણી એ હવે ઓછી થઈ જાય। મારી ઝાર વાઈ દીધી આપણે। તો આપણે આટલું, જય માતાજી।